લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સહિત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં મુસ્લિમ સમાજે આજે ઈદની નમાઝ અદા કરી. ધાંગધ્રા શહેરમાં ઈદગાહ ગ્રાઉન્ડ તથા શહેરની મસ્જિદોમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ધાંગધ્રાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મળીને ઈદની નમાઝ અદા કરી હતી. ધાંગધ્રા ઈદગાહ ગ્રાઉન્ડમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ સમગ્ર આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ જુમા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અંદાજે 5 થી 6,000 મુસ્લિમો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા ઈદગાહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઈદ ઉલ અઝાના દિવસે સવારે માણસો મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા માટે મસ્જિદો તેમજ ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે એકઠા થાય છે, જેમાંથી ઈદ ઉલ અઝાની નમાઝનો સમય ભારત માદરે શહેરમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ઈદ ઉલ ફિત્રના દિવસે સૂર્યોદય પછી નમાઝ અદા કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ધાંગધ્રા શહેરમાં ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.